સમસ્ત વાડદોરિયા પરિવાર દ્વારા પરિવારના સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું, જેમાં એક સમૂહ લગ્ન યોજવામાં આવ્યા અને સમાજમાં નવી રાહ અને દિશા આપવાનો પ્રયાસ કરાયો। સુરત શહેરમાં વાડદોરિયા પરિવાર દ્વારા સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું। વાડદોરિયા પરિવાર હર હંમેશા સમાજને એક નવી દિશા તરફ અન્ય સમાજની જેમ પરિવારના આર્થિક રીતે નબળા જે લોકો હોય છે તેને સમૂહ લગ્નમાં જોડાવા વિનંતી કરી હતી અને એક દીકરીના સમૂહ લગ્ન કરવામાં આવ્યા હતા। આવનારા સમયમાં પરિવાર દ્વારા પરિવારના સભ્યોની જેમ જ સમસ્ત વાડદોરિયા પરિવાર દ્વારા આવી જ રીતે કાર્ય કરવામાં આવશે અને સમાજમાં એક નવો સંદેશો આપવામાં આવશે, કારણ કે મધ્ય અને ગરીબ પરિવાર લગ્ન કરીને દેવામાં આવી જતો હોય છે અને પરિવારમાં આ તૂટી પડતું હોય છે। ખોટી રીતે ના થાય અને સમસ્ત પરિવારના આર્થિક રીતે નબળા લોકો હોય છે તેને સમૂહ લગ્નમાં જોડાવા વિનંતી કરી હતી। વાડદોરિયા પરિવારના પ્રમુખ ભાવેશભાઈ બાવળાવાળાએ જણાવ્યું હતું કે પરિવારમાં કોઈ પણ જાતની તકલીફ કે કોઈ પણ જાતની આફત આવે તો સર્વ પરિવારે એક સાથે રહીને દુઃખમાં ભાગીદારી લેવી જોઈએ અને સમગ્ર ગુજરાતમાં આવી જ રીતે પોતપોતાના પરિવારોને મદદરૂપ થવું જરૂરી છે તેવું પણ જણાવ્યું હતું। મારું નામ ભાવેશભાઈ બાવાડા, વાડદોરિયા પરિવારના પ્રમુખ। આજે અમારે સમગ્ર ગુજરાતના વાડદોરિયા અમારો આ પ્રથમ સમૂહ લગ્ન છે। એમાં કમસે કમ 5000 માણસ અમે આ પ્રસંગની અંદરમાં બધા હાજરી આપી છે। આજ અમારા વાડદોરિયા પરિવાર અને અમારા પ્રમુખ શ્રી ભાવેશભાઈ બવાડા એની વિચારસરણી પરિવાર પ્રત્યે કે ભાઈ આપણો જે વાડદોરિયા પરિવાર છે તેને સર્વને સાથે લઈને આગળ વધવા માટેનો એનો ધ્યેય જ્યારથી પણ આ કમાન્ડ એણે હાથમાં લીધી છે ત્યારથી એનો એક જ ઉદ્દેશ છે કે હું મારા પરિવારને કંઈક કરી બતાવું, સમાજને હું આગળ લઈ જાઉં। અરવિંદ રાઠોડ, ABC ન્યૂઝ ગુજરાત, સુરત।